ગયા વ્યાખ્યાનની વાત આપણે આજે આગળ વધારીશું. સોશિયલ સાયન્સ રિસર્ચ અથવા તો જેને આપણે રિસર્ચ મેથોડોલોજીના સંદર્ભમાં અગાઉના લેક્ચરમાં આપણે સંશોધન માટેના વિભિન્ન સોપાનો પૈકી દ્વિતીય જે સોપાન જે છે અને જે કહી શકાય કે સામાજિક સંશોધનમાં જે મહત્વપૂર્ણ સોપાન છે એની વાત આપણે કરતા હતા. અને એ સોપાન એટલે સંશોધન ડિઝાઇન, રિસર્ચ ડિઝાઇન તૈયાર કરવાનું સોપાન. અગાઉ પણ આપણે વાત કરી કે ભાઈ સામાજિક સંશોધનમાં સંશોધન ડિઝાઇનનું મહત્વ અનેક ગણું છે. એનો મૂળાધાર છે, સંશોધનનો જે મુખ્ય આધાર જે છે એ આપણી આ સંશોધન યોજના છે. સંશોધન યોજના પર આખો સંશોધનનો મદાર છે. સંશોધન ગુણવત્તાયુક્ત બને, યથાર્થ બને અને એના હેતુઓમાં બર આવે, એના જે ભાવ, જે આશય સાથે જે આપણે સંશોધનનો આરંભ કર્યો છે એ સંશોધનમાં યોગ્ય રીતે પૂર્ણ થાય, એનો આખો જે આધાર જે છે એ આ સંશોધન યોજના છે. એટલા માટે કે સંશોધન યોજનાની અંદર વિભિન્ન બાબતોની સંશોધકે કાળજીપૂર્વક આયોજન કરવાનું હોય છે. એટલે એક પ્રકારનું આયોજન, સંશોધન યોજના એટલે એક પ્રકારનું સંશોધન પ્રક્રિયા માટેનું મહત્વપૂર્ણ કહી શકાય કે આયોજન છે. એક સંશોધન માટેની બ્લુપ્રિન્ટ છે અને એની અંદર અનેકવિધ બાબતોનો આપણે એમાં સમાવેશ કરતા હોઈએ છીએ. વધારે પુનરાવર્તન નથી કરતા આપણે વાતનું, પણ છેલ્લે જે વાત આપણે અધૂરી રાખી હતી, જ્યાં અટક્યા હતા ત્યાંથી વાતનો આજે આપણે દોર આગળ વધારીએ. છેલ્લે મુદ્દો એ ચર્ચામાં આપણે લીધો હતો કે ભાઈ સંશોધન યોજનાની અંદર આપણે વિભિન્ન પ્રકારના જેને કહી શકાય કે ગ્રંથાલયોનો ઉપયોગ આપણે કરવાનો હોય છે. હવે ગ્રંથાલયમાં એવું છે કે પ્રારંભિક સ્તરે અને હું તો એમ કહું છું કે એક સમયાંતરે સંશોધન પ્રક્રિયાના વિભિન્ન તબક્કે અને જ્યાં જ્યાં પણ આપણને મૂંઝવણ ઊભી થાય, જ્યાં જ્યાં આપણને લાગે કે અહીંયા કોઈ જાણવાની વાત છે અથવા તો સંશોધક તરીકે આપણે કંઈક મૂંઝવણ મુકાયા હોઈએ, કોઈ માર્ગદર્શન મળતું ન હોય, ક્યાંક વધારે સ્પષ્ટીકરણની જરૂરિયાત લાગે, એવી સમયે આપણે ગ્રંથાલયનો ઉપયોગ કરવાનો અનિવાર્ય બની જાય છે. અગાઉ કહ્યું તો એમ કે ભાઈ માત્ર પ્રાથમિક સ્ત્રોતના આધારે કામ કરતા હોઈએ કે માત્ર દસ્તાવેજી સ્ત્રોતના આધારે કામ કરતા હોઈએ કે મિશ્ર સ્વરૂપની વાત કરતા હોઈએ, દરેક આ પ્રકારના સ્ત્રોતમાં મહદમ આપણે સંશોધક તરીકે આ ગ્રંથાલયનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ગ્રંથાલયનો ઉપયોગ શા માટે અનિવાર્ય છે એની વાત પણ આપણે કરી. એ એટલા માટે મિત્રો અનિવાર્ય છે કે હું જે કાર્ય સાથે ચાલુ છું તો એ કાર્યમાં ક્યાં કેવા પ્રકારની માહિતીની જરૂરિયાત ઊભી થશે, એ માહિતીની પ્રાપ્તિ માટે કયા પ્રકારની પ્રયુક્તિ મારે પસંદ કરવાની થશે, પ્રયુક્તિ પસંદગી કર્યા પછી માહિતીનું એકત્રીકરણ મારે કેવી રીતે કરવું, એનું માર્ગદર્શન, વિવિધ પ્રકારની માહિતી, જાણકારી એ આપણને આ પ્રકારના ગ્રંથાલયના વિભિન્ન સ્ત્રોતો, જેમ કે ગ્રંથાલયની અંદર આપણે વિભાગીય ગ્રંથાલય હોય કે મધ્યસ્થ ગ્રંથાલય હોય, આ ગ્રંથાલયોની અંદર આપણા વિષયને આનુષંગિક તમામ પ્રકારનું લિટરેચર, જેને આપણે સંદર્ભ સાહિત્ય કહીએ છીએ, એ સચવાયેલું હોય છે. દાખલા તરીકે કોઈ સંદર્ભ પુસ્તકની વાત આવે, કોઈ ગ્રામીણ સમુદાય પર આપણે કોઈ અભ્યાસ કરતા હોઈએ તો સ્વાભાવિક છે કે ગ્રામીણ સમુદાયને લગતા આનુષંગિક સંદર્ભોને આપણે નજર તળે કરવા જોઈએ. એ જે કંઈ સંદર્ભો આપણે ઉપલબ્ધ હોય એ તમામ સંદર્ભોની વાત એમાં આપણે કરતા હોઈએ છીએ. અને ઇવન આપણે આપણા અભ્યાસમાં એ ઉલ્લેખ પણ કરીએ છીએ કે ભાઈ આ પ્રકારની
જાણકારી માટે, આ પ્રકારની જ્ઞાનની પ્રાપ્તિ માટે કે માર્ગદર્શન માટે આપણે આ પ્રકારના સંદર્ભ ગ્રંથોનો ઉપયોગ આપણે કર્યો છે. અને ઉપયોગ કરવો એ ખોટી વસ્તુ પણ નથી. નોંધ કરતા હોઈએ છીએ આપણે, લિખિતમાં પણ નોંધ મૂકતા હોઈએ છીએ, પાદ ટીપમાં કે રેફરન્સમાં. હવે આ સંદર્ભ ગ્રંથો જે છે એ ગ્રંથાલયમાં સચવાયેલા હોય છે. એ ઉપરાંત આપણા વિષયને આનુષંગિક કોઈ સામાયિકોમાં, કોઈ મેગેઝિનમાં કોઈ આર્ટિકલ્સ છપાયા હોય અને આપણા દરેક વિષયના પોતાના કેટલાક બુલેટિન પ્રકાશિત થતા હોય છે. આપણું સોશિયોલોજીકલ બુલેટિન છે, અને એ રીતે સોશિયોલોજીને રિલેટેડ અલગ અલગ પ્રકારના વિદેશોમાંથી પ્રકાશિત થતા હોય કે આપણા દેશમાંથી પ્રકાશિત થતા હોય, મહત્વપૂર્ણ કહી શકાય તેવા સામાયિકોમાં પણ આપણા અભ્યાસ રિલેટેડ કોઈ છપાયો હોય લેખ, અને એનો ઉપયોગ જ્યારે હું મારા અભ્યાસમાં કરું છું. પણ એ જે કંઈ સામાયિક છે એનું ક્યાંથી પ્રાપ્તિ થાય, એનું સોર્સ શું છે, ઉદ્ભવ ક્યાંથી થાય, એ માહિતી આપણને જાણકારી પ્રાપ્ત ક્યાંથી થાય, તો પણ ગ્રંથાલયમાં આપણે જતા હોઈએ છીએ. એ ઉપરાંત વર્તમાનપત્રોની વાત આવે, કોઈ થીસીસ, માન લો કે અગાઉ કોઈ અભ્યાસ થયો હોય તો એના થીસીસની જાણકારી લેવી હોય, અને હવે સગવડ ઓનલાઈનની પણ છે, પણ ટૂંકમાં આ બધું મારે જાણવું જેવું છે તો મને ક્યાંથી પ્રાપ્ત થશે? એક જ જગ્યાએથી મારે આ બધું મેળવવું છે તો શક્ય છે કે આપણે આવા યુનિવર્સિટી સ્તરે જે ગ્રંથાલયો છે એની આપણે મુલાકાત લેવી રહી. હવે મુદ્દો મિત્રો એવો છે કે ગ્રંથાલયનો ઉપયોગ કરવો રહ્યો સંશોધનના પ્રારંભિક સ્તરે પણ, અને જ્યારે જ્યાં જરૂરિયાત ઊભી થાય ત્યાં આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તમે આવા કોઈ મધ્યસ્થ ગ્રંથાલયમાં જાઓ, કદાચ તમને એ અનુભવ થયો પણ હશે. તો આ પુસ્તક જ્યારે આપણે શોધવા કે મેળવવા જઈએ છીએ ત્યારે મોટા ગ્રંથાલયોમાં વિશાળ સંખ્યામાં પુસ્તકો સચવાયેલા પડેલા હોય છે. એટલે એની ઘણી બધી મોટી સંખ્યા હોય છે પુસ્તકોની. હવે આ બધા પુસ્તકોમાં મને મારું જે જરૂરી પુસ્તક ક્યાં પડ્યું છે એ શોધવાની જો મને સમજણ ન હોય અને એ અંગેની કોઈ જાણકારી ન હોય તો કદાચ એ બધી મારી મહેનત નિરર્થક પુરવાર થાય. એટલે લાખોની સંખ્યામાં પડેલા પુસ્તકોમાંથી મારે જરૂરી પુસ્તકની શોધવું એ મોટી વિમાસણ ઊભી થાય આપણા માટે. તો એના માટે આપણી પાસે શું હોવી જોઈએ? લાઇબ્રેરીમાં જવાની તો વાત બરાબર, જવું જ જોઈએ, પરંતુ સંશોધક તરીકે લાઇબ્રેરીના ઉપયોગની પણ ખબર હોવી જોઈએ. આ મુદ્દો મારો છે. લાઇબ્રેરીમાં જવું જોઈએ તો બરાબર છે, અનિવાર્ય છે. સંશોધક શરૂઆતમાં આપણે વાત કરી હતી ને કે ભાઈ તમારી પાસે કેટલા ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, એના આધારે નહીં, કેટલા લાઇબ્રેરી કાર્ડ છે, તમે કેટલા લાઇબ્રેરીના મેમ્બરશીપ ધરાવો છો, છેલ્લા 1 વર્ષમાં, છેલ્લા 2 વર્ષમાં કયા કયા પુસ્તકો તમે લાઇબ્રેરીમાંથી લાવીને વાંચ્યા છે, એ પ્રાથમિક પૂછા થતી હોય છે. અને એમાંથી વાત નીકળે છે કે ભાઈ તમે તમારું લાઇકિંગ, તમે કયા વિષયમાં વધારે ઊંડાણ ભેદી શકો એમ છો. આ બધું એ પ્રારંભિક વાત છે. એટલે કોઈ પણ સંશોધકને વિચાર આવવો અને એ વિચારને જન્માવો, એ બધું જે છે એ ધરુવાડિયું કહેવાય છે. એટલે આપણે કહીએ છીએ ને કે ગ્રંથાલય એ વિચારોનું ધરુવાડિયું છે. તો એ ધરુવાડિયું તમે એના સંપર્કમાં નહીં હો તો આ વિચાર જ તમને સ્પર્શે નહીં. એટલે એ વાત તો બરાબર છે જાણે કે, પણ એના ઉપયોગની આપણને ખબર હોવી જોઈએ. હવે આપણે બધા જાણીએ છીએ કે ગ્રંથાલયની એક સિસ્ટમ હોય છે. લાઇબ્રેરી સાયન્સના વિદ્યાર્થીઓ તો એનાથી વધારે વાકેફ હોય છે, પણ એ માત્ર આ લાઇબ્રેરી ઉપયોગ, ગ્રંથાલયના ઉપયોગ વિશેની વાત માત્ર લાઇબ્રેરી સાયન્સ એમ્બલી કે બિલીવ કરતા વિદ્યાર્થીઓને જાણવી જરૂરી નથી. એ તો છે જ, એમના માટે તો અનિવાર્ય છે, પણ આપણા જેવા સંશોધકો માટે પણ એટલું અનિવાર્ય છે. તો એના ઉપયોગની જાણકારી એ દરેક વિદ્યાર્થી પાસે હોવી જોઈએ. અચ્છા, ઇટ્સ અ ટેકનિક. આ એક લાઇબ્રેરીના ઉપયોગની એક રસમ છે, વિધિ છે. શું હોય છે આ પ્રકારની લાઇબ્રેરીમાં તમે જાઓ તો સૌ પ્રથમ માન લો કે તમારે કોઈ લાઇબ્રેરીમાં જવું છે. અત્યારની સ્થિતિ જુદી છે. અત્યારના વિદ્યાર્થીઓને લાઇબ્રેરીના ઉપયોગની જે ટેકનિક છે તો બહુ સરળ થઈ ગઈ છે. હવે તો એક આંગળીના ટેરવે બધું થઈ ગયું છે. પણ માની લો કે જ્યારે હવે તો મોટાભાગના ગ્રંથાલયો, ઇવન તો કોલેજ સ્તરના ગ્રંથાલયો પણ કોમ્પ્યુટરાઇઝ થયા છે. એટલે યુનિવર્સિટીના કે ગવર્મેન્ટના મધ્યસ્થ કાર્ય ગ્રંથાલયો તો સ્વાભાવિક છે, હોય જ કોમ્પ્યુટરાઇઝ. બીજી સગવડ મિત્રો આજના સંદર્ભમાં એવી છે કે હવે તો વૈશ્વિક સ્તરે આ વાત શક્ય બની છે. ગઈકાલે વાત મારા પ્રદેશ પૂરતી, મારા શહેર પૂરતી સીમિત હતી,
પણ આજે વિશ્વના કોઈ પણ પુસ્તકની ઝાંખી તમારે કરવી છે, એ પુસ્તક તમારે વાંચવું છે, ભલે ને અમેરિકાની કોઈ યુનિવર્સિટીના ગ્રંથાલયમાં કેમ નથી પડ્યું, પણ જો એ પુસ્તક મારે રિફર કરવું છે તો નાઉ વેરી મચ પોસિબલ. એટલે એ રીતે ઇન્ટરનેટના માધ્યમે વિશ્વના તમામ ગ્રંથાલયનો આપણે ઇન્ટરકનેક્ટ કરી શકાય છે. એ પણ સમજ જો તમારી હોય તો તમે વિધાઉટ ફેલ અને બહુ નોમિનલ ચાર્જમાં, કેટલાક તો સોફ્ટવેર જે છે એ તમને મફત આ સેવાઓ પૂરી પાડે છે, પણ કેટલાક સોફ્ટવેરમાં લાયસન્સ વર્ઝન કે પ્રકારના હોય તો ક્યાંક નોમિનલ ચાર્જ, એટલે કંઈ એના કંઈ લાખો રૂપિયા હોય છે એવું નથી, પણ સંશોધક તરીકે થોડો ઘણો આવો લાઇબ્રેરી, ઓનલાઈન લાઇબ્રેરી મેમ્બરશિપ લઈને તમે વિશ્વના ઘણા બધા પુસ્તકો અને કોઈ પણ અહીંયા જે દુર્લભ છે, સમજો કેટલાક પુસ્તકો આઉટ ઓફ પ્રિન્ટ હોય, આપણે ત્યાં ઉપલબ્ધ નથી આપણા ગ્રંથાલયમાં, પણ કોઈક જગ્યાએ પડ્યું છે વિશ્વની કોઈ લાઇબ્રેરીમાં, તો તમે ઈચ્છો તો એ પુસ્તક તમારા સ્તરે એ મંગાવી શકો છો, લાવી શકો છો. અને હવે તો ઓડિયો બુકનો પણ એક જમાનો ચાલી રહ્યો છે. ગઈકાલે તો આપણે પુસ્તક ફિઝિકલી વાંચવું પડતું હતું, અને એમાં કોરોનાએ તો વધારે એમાં વૃદ્ધિ લાવી છે. એટલે કોઈ ઓડિયો બુક છે, ઓનલાઈન બુક છે, અને હવે ઓનલાઈન લાઇબ્રેરી સગવડ. એટલે હવે વર્તમાન સમયમાં તો એવું છે ને, મેં તમને અગાઉ પણ કહ્યું કે વર્તમાન સમયમાં એ રીતે સંશોધન કરવું ઘણું સરળ છે, ખાસ કરીને ડેટા કલેક્શનના અનુસંધાને કહું છું. ફિઝિકલી બુક તો વાંચવી જ રહી, એ તો એનો વિકલ્પ નથી, પણ ટેકનિકલ જે બાબતો છે, એનાલિસિસની બાબત હોય કે ડેટા એનાલિસિસની બાબત હોય કે કોઈ અન્ય પ્રકારના ડેટાના સોર્સની વાત હોય, તો તમને સરળતાથી ઇન્ટરનેટના માધ્યમે આજે લગભગ કોઈને કોઈ આવા સર્ચ એન્જિનમાં જાઓ, ગૂગલ હોય કે યાહુ હોય કે કોઈ પણ બ્રાઉઝર, તો એમાંથી સરળતાથી માહિતી પણ પ્રાપ્ત થાય છે. એ દ્રષ્ટિકોણથી જોવા જાવ તો માહિતી મેળવવાના રસ્તા ઘણા બધા ખુલી ગયા છે ડ્યુ ટુ ધીસ સાયન્સ એન્ડ ટેકનોલોજી. પણ એક સમય એવો હતો કે આમાંનું કંઈ હતું નહીં. તો માન લો કે મારે કોઈ ગ્રંથાલયમાં જવું છે અને ગ્રંથાલયના ઉપયોગ વિશે મારે સમજવું છે, તો સામાન્ય રીતે જેને આપણે કોઈ ટેકનિકલ અથવા તો નોન કોમ્પ્યુટરાઇઝ લાઇબ્રેરી જેને કહીએ, એ પ્રકારની ગ્રંથાલયમાં કઈ રીતે પુસ્તકોની ગોઠવણી થયેલી હોય છે. એટલે દાખલા તરીકે હું કોઈ લાઇબ્રેરીમાં ગયો છું, તો એ લાઇબ્રેરીની અંદર મિત્રો જુદી જુદી રીતે એની ગોઠવણી હોય છે. હું તમને અહીં એક ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું કે માન લો કે ગુજરાતની કોઈ જાણીતી યુનિવર્સિટી છે, અને એ યુનિવર્સિટીના મધ્યસ્થ જે ગ્રંથાલય છે, એ ગ્રંથાલયની હું મુલાકાત જાઉં છું, અને ત્યાં મને એવું લાગે છે કે મારે મારા પુસ્તક વિશેની જાણકારી પ્રાપ્ત કરવી છે. તો એ પુસ્તકને મારે કેવી રીતે પ્રાપ્ત કરવું? આમ આપણને મનમાં એક પ્રશ્ન એવો ઊભો થાય કે તો સાહેબ ત્યાં જઈને આપણે ગ્રંથાલયના જે કાર્યાલયીન કર્મચારી હોય અને એને મળી અને એના આધારે આપણને જાણકારી પ્રાપ્ત થાય અને માહિતી આપણને આપે, અથવા તો એ પુસ્તક આપણને જાતે મેળવી આપે. આવું સામાન્ય રીતે અપેક્ષા આપણી પાસે એવી હોય. પણ મિત્રો એવું ન બની શકે, કારણ કે મોટા પુસ્તકાલયોમાં, ગ્રંથાલયોમાં આ પ્રકારની મદદ માગવી એ જ થોડુંક અવિવેક લાગે. તમે આજે લાઇબ્રેરી મેમ્બર છો અને ફ્રિકવન્ટલી કોઈ મુલાકાતે જાઓ છો, તો તમારી પાસે ઉપયોગની સમજ, અને આજે તો તમે ઘણી વાર તો આપણે ક્ષોભીલા પડીએ. આ રીતે આવા ગ્રંથાલયમાં ગયા અને આજે પુસ્તકની ડિમાન્ડ કરી મને આપી હશો, તો ક્ષણ માટે તમારી સામે જુએ અને એમ પૂછે કે ભાઈ તમે વિદ્યાર્થી અથવા તો આ પ્રકારના સંશોધન કાર્યમાં જોડાયેલા છો, તો તમારા માટે એક મોટો પ્રશ્નાર્થ ઊભો કરે કે ભાઈ તમે સંશોધન કાર્ય કરો છો અને લાઇબ્રેરીના ઉપયોગ વિશે તમે જાણકારી નથી. તો જાઓ અને એની વિશે જાણકારી પ્રાપ્ત કરી અને પછી પુસ્તકની શોધવા નીકળો. એટલે પુસ્તક શોધતા પહેલા આપણે પુસ્તક શોધવાની રીતને પણ જાણવી પડે. તો એક થોડીક સમજણ આપણે અહીંયા અત્રે જરૂરી છે, અને આ રિસર્ચનો હિસ્સો છે. આ કંઈ આઉટ ઓફ સિલેબસ કે આઉટ ઓફ વેની વાત નથી કે કોઈ એક પુસ્તકની અંદર શું વિગતો પડી હોય છે. તો દાખલા કે કોઈ ગ્રંથાલયમાં આપણે જઈએ તો સામાન્ય રીતે દરેક પુસ્તકાલયમાં, ગ્રંથાલયમાં કાર્ડ કેટલોગ મિત્રો હોય છે. કાર્ડ કેટલોગ એટલે શું કે ગ્રંથાલયમાં જે કંઈ પુસ્તક છે એ પુસ્તકનો એક રેકર્ડ તૈયાર થાય, હસ્તલિખિત રેકર્ડ જેને. એમાં સોશિયોલોજીના માનો કે 500 પુસ્તક છે, તો આ 500 પુસ્તકનો એક લેખિત રેકર્ડ હોય. એનું દરેક પુસ્તકનું એક કાર્ડ તૈયાર થાય.
એ કાર્ડની અંદર શું વિગતો હોય. તમે જ્યારે તમે જાઓ તો આમ પ્રેક્ટિકલી તમને વાત કરું તો લાઇબ્રેરીમાં જાઓ તો તમને તુરંત એક રેક જોવા મળે. એ રેકની અંદર કોડ લખેલા હોય કે ભાઈ સમજો કે આપણા સોશિયોલોજીની વાત કરીએ તો આપણા સોશિયોલોજીનો 300થી કોડ શરૂ થાય, 301, 301.2. એટલે તમારે આપણા મોટા લાઇબ્રેરીમાં જવામાં પહેલાં તમારે સૌ પ્રથમ તો તમારો રેક જોઈ લેવો પડે કે અને એનું કોડિંગ લખેલું હોય છે. મોટાભાગના ગ્રંથાલયોમાં તમે પ્રવેશ કરો તો તમને સબ્જેક્ટનું કોડિંગ અને એ જાણકારી ન હોય તો આપણને એ કર્મચારીઓ આપણને માહિતી આપે કે ભાઈ તમારો વિષય કયો છે તો અથવા કયા વિષયના પુસ્તકમાં તમારે લેવાના છે તો આપણને કોડ આપે કે જાઓ આ 300 નંબરના કોડના વાંચો. હવે 300 નંબરનું કોડ તમે એ કોડમાં જાઓ તો એમાં રેકમાં ખોલો તો તમને 300માં બધું સોશિયોલોજી જોવા મળે. એટલે એમાં અલગ અલગ કાર્ડ બનાવ્યા હોય. કાર્ડની અંદર એને કહેવાય કે કોલ નંબર, આ પુસ્તકનો કોલ નંબર લખ્યો હોય. એટલે દરેક ગ્રંથાલયમાં પ્રત્યેક પુસ્તકનો ક્રમાંક નંબર આપવામાં આવે. પછી એ પુસ્તકના ક્રમાંક નંબરની સાથે સાથે એ કાર્ડની અંદર પુસ્તકનું શીર્ષક લખવામાં આવે કે આ પુસ્તકનું ટાઇટલ શું છે. એ ઉપરાંત એમાં બીજી વિગતો હોય, દાખલા કે પુસ્તકના પ્રકાશકનું નામ હોય કે ભાઈ આ પુસ્તક ગુજરાત યુનિવર્સિટી પ્રેસના માધ્યમે છપાયું છે કે કોઈ જાણીતા પ્રકાશકે છાપ્યું છે. કોઈ પુસ્તક પ્રકાશકનું પાછું વિગતે નામ હોય, કારણ કે ઘણીવાર કેવું એક જ પુસ્તક હોય તો 4-5 પ્રકાશકોએ છપ્યું હોય અને આપણે તો અમુક પ્રકાશકનું પુસ્તક જ જોઈતું હોય. એટલે ટાઇટલ સેમ હોય પણ પ્રકાશકો જુદા હોય. એટલે કોલ નંબરમાં વિગતો, પુસ્તકનું ટાઇટલ, પુસ્તકના પ્રકાશકો, ઘણીવાર વિક્રેતાઓનું પણ નામ લખ્યું હોય. બીજી વિગત એમાં લખી છે એના લેખકનું નામ. ઘણીવાર આપણને એમ થાય કે આપણને પુસ્તકનું નામ યાદ નથી, આવું બનતું હોય છે ઘણીવાર, પણ લેખકનું નામ યાદ હોય કે ભાઈ આ ઓથરનું આ પુસ્તક છે. હવે ઓથર તમને યાદ છે મેક્સ વેબર કે મર્ટન, તો તમે મેક્સ વેબરના આધારે, ઓથરના આધારે ઘણીવાર ટાઇટલ શોધી શકો છો. એટલે બંનેમાંથી કોઈ એક વસ્તુ તમને યાદ હોવી જોઈએ અથવા તો તમને ખ્યાલ હોવો જોઈએ કે મારે કયું ટાઇટલ લેવું છે, કયા પુસ્તકને મારે પસંદ કરવાનું છે અથવા તો કયા લેખકનું આ પુસ્તક પસંદ કરવાનું છે. એટલે લેખકનું પણ વિવરણ આપેલું હોય. પછી કયા વર્ષે પ્રકાશિત થયું, એડિશન, એની ફર્સ્ટ એડિશન છે, સેકન્ડ એડિશન છે. ઘણીવાર અમુક પુસ્તકના તો 10 આવૃત્તિ તૈયાર થતી હોય અને એમાં એવું હોય કે ઘણીવાર એવું બને છે કે પહેલી આવૃત્તિ સંવર્ધિત આવૃત્તિ હોય. આવું આપણા વિષયમાં પણ બને છે. પ્રથમ આવૃત્તિ એ સંવર્ધિત આવૃત્તિ હોય એટલે બધી વિગતો એમાં જાણવા મળે. પછીની જે આવૃત્તિ બની હોય એમાં કોમ્પેક્ટ બનાવી દીધું હોય, એટલે અમુક બાબતોમાંથી અલગ તારવીને એમાં ન લીધી હોય કે પુનરાવર્તન દોષના કારણે કે કોઈ બીજા કારણસર, અથવા તો રિવર્સ પણ થતું હોય. પહેલામાં ઓછું હોય ને માહિતી, તો બીજી ત્રીજી આવૃત્તિ હોય, છેલ્લામાં છેલ્લી જે આવૃત્તિ હોય એ અદ્યતન અને સંવર્ધિત આવૃત્તિ હોય. એમાં કેટલીક વિગતોનું ઉમેરણ પણ કર્યું અને મહત્વની ઘટનાઓ કે વિગતો કે આંકડાઓ, દાખલા કે વસ્તી ગણતરીના આંકડાઓ હોય તો કદાચ છેલ્લામાં છેલ્લી જે સંવર્ધિત આવૃત્તિ હોય એમાં વધારે આંકડાઓ હોય. એટલે આપણને આ પણ માહિતી જોઈએ કે મારે કઈ આવૃત્તિનું આ પુસ્તક લેવું છે, કારણ કે તમને જે માહિતી જરૂર હોય એ આવૃત્તિમાં હોવું જોઈએ. એટલે આપણે આ કાર્ડની અંદર આવૃત્તિનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. આવૃત્તિ અથવા તો મેં કહ્યું તેમ કે પ્રકાશન વર્ષ, કે કયા વર્ષમાં પુસ્તક પ્રકાશિત થયું છે. તો એના આધારે આપણે અંદાજ બાંધી શકીએ કે આ પુસ્તકની 5 આવૃત્તિ થઈ છે તો હું કદાચ માનું કે આ પુસ્તકનું આ પ્રથમ આવૃત્તિ હશે કે વોટ એવર. એમાં પછી પુસ્તકના પાનાની સંખ્યા સુદ્ધા લખ્યું હોય છે. આ પણ મહત્વનું છે. કેટલાક જે મેં હમણાં કહ્યું ને કે ભાઈ જૂની એડિશન હોય તો 500 પાનાની હોય અને પછી એ બીજી એડિશન જે છે એ 400 પાનાની હોય અને સૌથી વધારે છેલ્લામાં છેલ્લી જે પ્રકાશિત થઈ હોય એને કદાચ 250-300 પાનામાં એને વાત મૂકી દીધી હોય. એટલે માહિતી કેટલીક વાર કોમ્પેક્ટ કરવામાં આવે તો આપણને એમાં રસ હોય કે ભાઈ મારે તો પેલી ઓરિજિનલ સંવર્ધિત જે મહત્વની આવૃત્તિ છે 500 પાનાની એ જોઈએ છે. તો પાનાની સંખ્યાના આધારે એટલે તમે નક્કી કરી શકો કે 250 પાના વાળું મારું પુસ્તક જરૂરી છે, 300 પાનાનું પુસ્તક વાળું જરૂરી છે કે 500 પાના વાળું પુસ્તક મારા કામનું છે. એટલે પાના સંખ્યા લખી હોય અને છેલ્લે એની કેટલીક વાર તો કિંમત પણ લખી હોય કે આ પુસ્તકની કિંમત કેટલી છે. એ તમે જુઓ પુસ્તકનો
સંપૂર્ણ જાણકારી એટલે પુસ્તક વિશેની એટલે પેલી આપણે સોરી પુસ્તક વિશે પુસ્તકનો આખો જન્માક્ષર એની જન્મકુંડળી આપણને મળી જાય. લેખક કોણ, શીર્ષક શું, પ્રકાશક ક્યાં, પ્રકાશન સ્થળ કયું, વર્ષ કયું, આવૃત્તિ કઈ, પાના સંખ્યા કઈ, કિંમત કેટલી. હવે જુઓ આમાં કેટલી વાર થાય સમજ્યા મને. મેં હમણાં કહ્યું કે કોઈ એક બાબત તો તમને યાદ હોવી જોઈએ. પુસ્તકનું નામ યાદ ના હોય તો લેખકનું નામ યાદ હોવું જોઈએ. કદાચ તમે લેખકનું નામ ભૂલી જાઓ તો પ્રકાશકનું નામ પણ તમને યાદ હોવું જોઈએ. તો 3-4 બાબતોમાંથી કોઈ એકાદ બાબતો તમને યાદ હોવી જોઈએ. હવે કક્કાવારી પ્રમાણે આમાં ઘણી વાર કેવું હોય છે કે પુસ્તકના લેખકોની કક્કાવારી પ્રમાણે પુસ્તકોની ગોઠવણી કરેલી હોય છે. ક્યાંક પુસ્તકોના નામના શીર્ષકના આધારે ગોઠવણી કરેલી હોય છે. પણ મોટે ભાગે લેખકોના નામથી કે ભાઈ એમાં નામ અને સરનેમ અટક જેને આપણે કહીએ તો અટકથી નહીં પણ નામથી શરૂ થતું હોય કે યોગેન્દ્રસિંહ, તો યોગેન્દ્રસિંહ એટલે વાયના નામથી શરૂઆત થાય. યોગેન્દ્રસિંહ એટલે મેં લખો તો સિંહ. તો મિત્રો આ બધી બાબતો એ પેલા પુસ્તકના કાર્ડમાં સચવાયેલી હોય છે. એટલે હવે મારે અને મેં કહ્યું કોલ નંબર આપણે ઉપયોગમાં જે ખાસ લેવાનું છે પુસ્તકનું કોલ નંબર. એટલે પુસ્તકને સમજો કે આપણે મેં હમણાં તમને વાત કરી કે સોશિયોલોજીનો ક્રમાંક 300 નંબર છે. હવે મારે અર્બન સોશિયોલોજી નગર સમાજશાસ્ત્રનું કોઈ પુસ્તક જોઈએ છે તો મેઇનલી જે કોડ આપ્યો 300 નંબર સોશિયોલોજી જનરલ સોશિયોલોજીનો કોડ મળ્યો એમાં 301 નંબર અને એમાં 301 એટલે નગર સમાજશાસ્ત્ર. આવું આપણે એક ઉદાહરણ લઈએ. એટલે મારે શું કરવાનું 301.1 આ પુસ્તક છે એટલે 301.1 એટલે પહેલા 300 નંબરના રેકમાં જવાનું પછી જોવાનું કે 301 થી 310 એટલે 301 થી 310 જે કોલના પુસ્તકો છે એ પેલા રેકમાં સચવાયેલા હોય અને એમાં 301.8 અગેન પાછી મારે 301 રેક પર જવાનું અને ત્યાં 300.1 થી માની લો કે 100, 1 થી 50 કે 1 થી 70. તો હવે ધીમે ધીમે મને ખ્યાલ આવી જાય કે મારે 301.8 નંબરનું પુસ્તક શોધવાનું છે. તો આ રેકના આ ખાનામાં સચવાયેલું હશે અને જો ક્રમબદ્ધ ગોઠવાયેલા હોય પુસ્તકો તો તમે આમ ગણતરી કરતા કરતા 8 નંબરના પુસ્તક પર હાથ મૂકો તો એ કદાચ તમારું જે પુસ્તક જે છે એ 8 નંબરની રેક ઉપર પડ્યું હોય. આ એક સુંદર વ્યવસ્થા પુસ્તક ગોઠવણીની હોય છે. હવે વ્યવહારો શું છે? પ્રેક્ટિકલી આવું બને છે ખરું? બને. ક્યારે બને કે જ્યારે વાંચક એ પુસ્તકને યોગ્ય જગ્યાએ મૂકે તો. હવે તમે પબ્લિક લાઇબ્રેરીમાં જાઓ, કોઈ પણ પબ્લિક લાઇબ્રેરી, કોઈ પણ શહેરના કોઈ પણ જાહેર ગ્રંથાલયમાં જાઓ તો સાહેબ કોઈ પણ જગ્યાએ પુસ્તક યોગ્ય સ્થાને પડેલું હોતું નથી. સિવાય પુસ્તક ન વપરાયું હોય, ન વંચાતું હોય ને એ સમયની વ્યવસ્થા પ્રમાણે. અને એનો મતલબ એવો નથી કે એ વ્યવસ્થા હોતી નથી. વ્યવસ્થા તો હોય છે. ઘણીવાર તો આપણે આવા મોટા ગ્રંથાલયમાં જઈએ તો એ ત્યાંના કર્મચારીઓ બિચારા પુસ્તક ગોઠવવામાં જ રહેતો હોય અહીંથી ત્યાં ને ત્યાં. એટલે કારણ કે એ લોકોને એમ થાય કે વાચકને યોગ્ય જગ્યાએ પડેલું અને વાચકને તો સ્થળે મેં તો વાંચેલું છે સ્થળે આવી સૂચનાઓ લખેલી હોય છે કે પુસ્તક જ્યાંથી લો ત્યાં જ મૂકો. ઘણીવાર કેવું થાય આપણે કોઈ લાઇબ્રેરીમાં ગયા અને આમ કોઈ રેક ઉપર હાથ ગયો, સોશિયોલોજીના રેક ઉપર ગયા અને કોઈ પુસ્તક આપણે કાઢ્યું અને આપણને ઘણા બધાને તો ત્યાં ટેવ હોય છે એના પાના અમુક ફેરવવાની કે આ પુસ્તક આ છે ને આ લેખક છે ને અથવા તો મારે જે મેટર જોઈએ છે એ લાવો જરાક હું અનુક્રમણિકા ઇન્ડેક્સ જોઈ લઉં. ઇન્ડેક્સમાં તો આ કયા ચેપ્ટરમાં ગોઠવાયેલું છે. એટલે હું ત્યાં ને ત્યાં રેક ઉપર ઉભા હું પુસ્તક ખોલું જોઉં. પછી ઘણી વાર એમને સહેજ હું ચાલતો થઈ જાઉં એ પુસ્તકને વાંચતો. પછી મને વિચાર્યું કે ના મારે આ પુસ્તકમાં જે જોઈએ છે ને એટલે હું શું કરું પછી હું જ્યાં ઊભો રહું છું ને ત્યાં ને ત્યાં પછી રેકમાં જ્યાં ખાલી જગ્યા જ્યાં ઘણી વાર તો એમને મૂકી દઈએ છે. હવે તમને એ નથી ખબર કે તમે પુસ્તક લીધું છે સોશિયોલોજીના રેકમાં, ત્યાં તમે અત્યારે ઉભા છો જ્યોગ્રાફીના રેક પર. એટલે આપણે શું કરીએ છીએ એ જ્યાં ઉભા હોઈએ જ્યાં જગ્યા જોઈ ત્યાં મૂકી દીધું. હવે તમે નથી તમને પુસ્તક અનુકૂળ આવે એવું પુસ્તક તમારે નથી જોયું, તમે બહાર નીકળી ગયા લાઇબ્રેરી. એની 5-10 મિનિટ પછી હું પ્રવેશ કર્યો
અને મારે સેમ પુસ્તક જે પુસ્તક તમે જોયું પુસ્તકની મારી એક અનિવાર્ય જરૂર છે. હું ગયો સેમ પેલા રેકમાંથી કાર્ડ કેટલોગમાંથી કોલ નંબર મળી ગયો પુસ્તકનો કે ભાઈ 301.8 નંબરનું આ પુસ્તક. અરે પુસ્તક છે એનું પ્રમાણ પણ તમને ત્યાંની શરૂઆતમાં મળે કે હાઉ મેની કોપીઝ, નકલો કેટલી છે. ઘણીવાર એક કાર્ડમાં ઉલ્લેખ હોય છે કે આ પુસ્તકની આ લાઇબ્રેરીમાં કેટલી નકલો સંગ્રહિત છે. બીજું, કેટલાક પુસ્તકો એટલા દુર્લભ હોય છે, આઉટ ઓફ પ્રિન્ટ હોય છે, એટલે એ પુસ્તકનો ઉલ્લેખ પછી આ સંદર્ભ ગ્રંથોમાં કરવામાં આવે. એટલે પ્રત્યેક લાઇબ્રેરીમાં એક એવી વ્યવસ્થા હોય છે કે જે મેં કહ્યા ને કે મૂલ્યવાન પુસ્તક હોય, આઉટ ઓફ પ્રિન્ટ હોય, એકાદ બે પ્રિન્ટ એની કોપી મળતી હોય, અથવા તો વારંવાર એનો ઉપયોગ થતો હોય અને ફરીથી એ પુસ્તક છપાવવાની શક્યતાઓ બહુ ઓછી હોય, અથવા પુસ્તક જર્જરિત થઈ ગયું હોય, આવા ઘણા બધા કિસ્સામાં એ પુસ્તકને રેફરન્સ બુકની કોટીમાં મૂકવામાં આવે. રેફરન્સ બુક એટલે શું? હોય તો છે લાઇબ્રેરીમાં જ. તમે જોજો કે હવે કોઈ પણ મોટી લાઇબ્રેરીમાં જાઓ તો રેફરન્સ બુકનો એક અલગ રેક હોય છે, અથવા તો એક અલગ વિભાગ હોય છે, અને એ રેગ્યુલર પુસ્તકોમાંથી રેફરન્સ બુકનો ઉલ્લેખ અંદર આવે. એ કેવી રીતે આવે કે મેં હમણાં કહ્યું કે ભાઈ પુસ્તક છે એક જ કોપી છે. હવે એ એક કોપી એટલી મહત્વની છે કે લોકો ફ્રિકવન્ટલી માગે છે. હવે એક કોપી હોય અને એક જ વ્યક્તિ એ લઈને જાય એટલે પછી શું થાય, પછી હું આવ્યો તમે આવ્યા પુસ્તક મળે નહીં. અને પુસ્તક ન મળે એટલે આપણું જે આવું સંશોધનનું કામ જે છે એ ખોરવાય, અને એમાંથી ઘણી વાર તો એ પુસ્તક વિના કામ અટકી પડે ને આવું બધું મુશ્કેલી આવે. એટલે ગ્રંથાલયના અધિકારીઓ અથવા ગ્રંથાલય હોય એ શું કરે, ગ્રંથપાલ એ પુસ્તકને રેફરન્સમાં મૂકી આપે. હવે રેફરન્સ પુસ્તક આવે એટલે એને તમને વાંચવા મળે, લઈ જવા ના મળે. ઘરે તમે મોટાભાગના પુસ્તકો તો આપણે શું કરીએ છીએ કે આપણા પેલા કાર્ડ હોય, એક કાર્ડ હોય તો એક, અને 4 હોય તો 4. એક કાર્ડ ઉપર એક પુસ્તક મળે, તો એ રીતે 4 કાર્ડ હોય 4 પુસ્તક મળે. અધ્યાપક હોય તો એનાથી વધારે મળે. પણ તમને ઘરે લઈ જવા માટેની છૂટ મળે. તમે 14 દિવસ પછી ફરીથી રિન્યુ કરાવો. એમ કરતાં કરતાં તમે જ્યાં સુધી તમારું કામ પૂરું ન થાય ત્યાં સુધી પુસ્તકનો ઉપયોગ તમે કરી શકો. પણ રેફરન્સ બુક આવે એટલે એમાં ઇસ્યુ શું આવે કે તમને ઘરે લઈ જવા મળે નહીં. એટલે તમને આપીએ, કર્મચારી જ તમને આપી દે, પણ તમારે એનો ઉપયોગ ત્યાં ને ત્યાં કરવો પડે. એટલે માન લો વાંચવું તો વાંચી લેવાનું, કંઈ નોંધ મૂકવી તો નોંધ મૂકવાની. અત્યારે તો ફોટોગ્રાફી મતલબ મોબાઈલમાંથી ફોટો પાડીને પણ તમે, એટલે ટૂંકમાં આને રેફરન્સ બુક કહેવાય. એટલે એનું કાર્ડ કેટલું જુદું હોય, પણ નંબર ઓફ કોપી જેમ કે 10 કોપી લખી છે કે ભાઈ આ પુસ્તકની 10 નકલો છે, તો સ્વાભાવિક છે કે 10 નકલો તો કોઈ 10 નકલ તો કોઈ વાંચવા લઈને ગયું હોય, એટલે એકાદ બે નકલ તો ઉપલબ્ધ હોય અને મળી પણ જાય. પણ ઘણી વાર તો કેવું થાય છે કે 10 નકલો લખી છે, રેકર્ડ ઉપર છે, આપણે તપાસ કરીએ એટલે પેલા લાઇબ્રેરીને આપણે કે ભાઈ 10 પુસ્તક છે, એટલે તમે, અને કદાચ એ લોકો ઘણીવાર થોડો રસ લે તો તમને કંઈ પણ દે કે કેટલી ઇસ્યુ થઈ, એમની પાસે નોંધ પડી, એટલે એ લોકો જાણી લે કે ભાઈ આ 10માંથી 2 પુસ્તકો ઇસ્યુ થયા છે, એટલે 8 પુસ્તકો તો અંદર પડ્યા જ હશે. પણ હું ત્યાં જાઉં છું, મને એક પણ નકલ હાથમાં લાગતી નથી. એનો મતલબ એવો નથી કે એ નથી, છે. પરંતુ પેલી મેં વાત કરીને કે લાઇબ્રેરીના ઉપયોગની મને મારા આગળના જે વાંચક હોય અથવા તો જે લાભાર્થી છે લાઇબ્રેરીના, એને એ ખબર નથી, અથવા તો એનો કોઈ ઈરાદો પણ ના હોય, ઇન્ટેન્શન એવો ના હોય કે ગમે ત્યાં મૂકી દો. પણ મેં ના કહ્યું કે સહેજ જ્યાં ઊભા રહેવાય ત્યાં મૂકી દીધી. તમે ગયાની 5 મિનિટ પછી હું આવે, મને એ પુસ્તકની અનિવાર્યતા છે મારા અભ્યાસ માટે, અને હું સોશિયોલોજીના રેકમાં 300થી માંડી બધા જેટલા સોશિયોલોજીના પુસ્તકો છે બધા જ હું જોઈ લઉં છું, પણ મને મારું જોઈતું પુસ્તક મળતું નથી. અગેન તમે પેલા પુસ્તકને વ્યવસ્થાપકને મળો કે ભાઈ મારે આ પુસ્તક જોઈએ છે પણ મને ઉપલબ્ધ થતું નથી, જરાક મદદરૂપ બનો, તો એ શું કહે છે, આવે મદદ કરવા આવે, પણ એ કહે છે કે હશે તો ખરું જ તે, પણ અત્યારે હાથમાં નહીં આવે. જ્યારે અમે સાંજે આ બધા બિઝનેસ દિવસ પૂરા થાય તો બધા પુસ્તકોને પ્રોપર ગોઠવતા હોઈએ છીએ એના કોલ નંબર પ્રમાણે, ત્યારે હાથ વગું થશે તો આપીશું. આવતીકાલે તપાસ કરવા આવજો, એ પછી તમે આવવા. તો હવે મારે તમને જે સમજણ આપી છે તે છે કે આ વસ્તુ આપણા કેસમાં ન બનવી જોઈએ. આ એક રિસર્ચર તરીકે એક પ્રકારનો પ્રોટોકોલ કહો તો પ્રોટોકોલ, અને એને લાઇબ્રેરી મેનર શબ્દ કહેવાય છે. અંગ્રેજીમાં આપણે કહીએ છીએ લાઇબ્રેરી મેનર, લાઇબ્રેરી ડિસિપ્લિન, વોટેવર. તો આ વાત મારે તમને એટલા માટે થોડી વિગતે કહેવી હતી કે આપણે પણ
આપણા અને એવું તો બનવાનું જ નથી. એઝ અ સ્ટુડન્ટ તરીકે તમારે કોઈને કોઈ ગ્રંથાલયમાં જવાની જરૂરિયાત ઊભી થાય જ, જવું જ જોઈએ. વિદ્યાર્થી તરીકે આપણે લાઇબ્રેરીમાં ન જઈએ તો ક્યાં જઈશું? મુદ્દો શું છે મિત્રો? અમે અમારા કોલેજના વિદ્યાર્થીઓને ઘણી વાર હવે કોલેજની લાઇબ્રેરી તો કેટલી સીમિત હોય. અમે તો વિદ્યાર્થીઓની અને એમાં પુસ્તકોની વિભાગના પુસ્તકોની સંખ્યા કેટલી સીમિત હોય. દરેક વિભાગના પુસ્તકો એટલા બધા વિશાળ સંખ્યામાં ન હોય. એટલે હું ઘણી વાર છોકરાઓને ત્યાં ઊભો હોઉં ને લઈ જાઓ બેટા પુસ્તકની શોધ લાવો. તો આ પુસ્તક જે છે જરાક લાઇબ્રેરીમાંથી, અને સમય મર્યાદા પણ હું આપું કે 5-10 મિનિટની સમય મર્યાદામાં આ પુસ્તક જરાક શોધી આવો. તો જાય છોકરાઓ, અને પેલા ગ્રંથપાલને કહું કે તમારી કોઈની પણ મદદ વગર આ છોકરાને પુસ્તક શોધવા, આપણે ખાલી તપાસ કરવી છે કે એને કેવી જાણકારી મળે છે, ખરી જાણવું છે. તો મોટાભાગના છોકરાઓ પરત આવે કે સાહેબ અમને તો કેમ મળ્યું નહીં, જાણકારી આપી હોવા છતાં. કાર્ડ પછી એમને પ્રેક્ટિકલી સમજાવી કે જુઓ આ કાર્ડ છે, આ કેટલોગ છે, આ માં જોવા, પછી એમ કરતા કરતા પછી એમને ત્યાં લઈ જઈએ કે જુઓ હવે આ પુસ્તકની તમારી ભાળ મળ્યો તો ક્યાં પડ્યું છે. પછી એમને પેલું પણ કહું કે જો આ પુસ્તક અહીંયા હતું પણ અહીંયા નથી, મતલબ આ પુસ્તક અન્યત્ર ક્યાંક પડ્યું હશે, પણ એ અન્યત્ર પડવાનું કારણ શું છે? કોઈ આ રીતે આવી હોય વાચક અને એની અનુકૂળતા એમ કીધી. પારાવાર મુશ્કેલી તો ક્યાં પડે છે? જ્યાં પબ્લિક લાઇબ્રેરી છે. આ તો મેં તમને થોડીક વિષયની લાઇબ્રેરીની વાત કરી. થોડાક એમાં આપણા ડિસિપ્લિન વાળા છોકરાઓ આવે અથવા તો અધ્યાપકો આવે કે એના ઉપયોગ માટે ડિસિપ્લિનની ચોકસાઈ. પણ જે પબ્લિક લાઇબ્રેરી હોય છે, ગ્રંથાલયો જાહેર જેને કહીએ, એમાં તો ક્યારેય મસ્ત બની ના શકે. કારણ કે એમાં તો કેટલા બધા લોકો આવે, એમાં તમે જો એમાં પાછા જો કોઈ લિટરેચર રિલેટેડ પુસ્તકો લેવા જવા આવો, કોઈ સર્જકનું કોઈ પુસ્તક, ગુજરાતી સાહિત્યનું કોઈ પુસ્તક લેવું હોય કે કોઈ જાણીતા સર્જકનું કોઈ પુસ્તક જોઈતું હોય, તો એ રેક ઉપર તમે જાઓ તમને ક્યારેય ન મળે. કારણ કે વાચક વ્યક્તિઓ જે છે એ પુસ્તકને આ રીતે સંપૂર્ણ એવું હોતું નથી, પણ કોઈ કિસ્સામાં મેં ના કહ્યું કે પ્યોરલી ઉપયોગની તજવીજ ખબર હોવી જોઈએ. આ તો એક વાત મેં તમને કહ્યું કે લાઇબ્રેરીના ઉપયોગ વિશે એઝ અ રિસર્ચર હું જ્યારે સંશોધન કરું છું ત્યારે મને કમ્પ્લીટલી નોલેજ હોવું જોઈએ. નથી તો મેળવી લેવું જોઈએ. પણ નાવ ઇઝ ડેઝ હવેની સ્થિતિ મેં કહ્યું તેમ કે કોમ્પ્યુટરાઇઝ હવે તો કેવું છે કે યુ હેવ ટુ ટાઈમ ઓનલી સર્ચ. તમારે સર્ચમાં જ એને ટાઇટલ ઓફ બુક કે અર્બન સોશિયોલોજી, તો જેવું અર્બન સોશિયોલોજી ટાઈપ કરો એટલે આખા લાઇબ્રેરીમાં અર્બન સોશિયોલોજી રિલેટેડ જે કંઈ પુસ્તકો છે ઓન સ્ક્રીન આવી જાય. અથવા તમે ઓથરનું નામ લખો કે ભાઈ કાર્લ માર્ક્સ કે ઓગસ્ટ કોમ્ટ, મેક્સ વેબર, યોગેન્દ્ર સિંહ, અક્ષય કુમાર દેસાઈ, આઈપી દેસાઈ, વોટ એવર નામ ટાઈપ કરો, સામે પક્ષે તરત સ્ક્રીન પર આઈપી દેસાઈના જેટલા શીર્ષકો છે પુસ્તકના તરત ઓન સ્ક્રીન આવી જાય. અથવા તમે મેં ના કહ્યું કે તમે પુસ્તકના ટાઇટલનો ઉલ્લેખ કરો, ઇવન તો પ્રકાશકનો પણ ઉલ્લેખ કરી શકો. ક્યાંક માનો આપણે બંને ભૂલી ગયા, પણ મને એટલી નોલેજ છે કે ભાઈ મારે આ પુસ્તક આ પોપ્યુલર પ્રકાશનનું છે, મારે કરવાનું શું કે પોપ્યુલર પ્રકાશન, જેવું પોપ્યુલર પ્રકાશન પબ્લિશરનું તમે ટાઈપ કરો નામ એ રાવત પબ્લિશિંગ તમે ટાઈપ કરો, રાવત પબ્લિશિંગના સોશિયોલોજીના જે કંઈ પુસ્તકો પ્રકાશિત થયા હોય એની સામે યાદી તમારી સામે ખુલી જાય. અને પછી તમે જે કંઈ તમને જરૂરી છે એ પુસ્તકના અને પછીનો ક્રમ ને બધું મળી જાય. તો નાવ ઇટ્સ અ વેરી મચ ઇઝી. હવેની પરિસ્થિતિમાં તો બહુ ઘણું સરળ નહીં. માત્ર પુસ્તકના ઉપયોગની વાત નથી કરતો, લાઇબ્રેરીના ઉપયોગની, ઇવન અન્યત્ર પણ બીજી બધી બાબતોમાં પણ પુસ્તકાલય સિવાયની માહિતી મેળવવા માટે પણ હવેની સગવડો ઘણી સરળ છે. અને હવે તો એના માટે વિશેષ એપ્લિકેશન પણ આવે છે. એટલે હું તો આ અત્યારના સંશોધન જે કરતા વિદ્યાર્થી મિત્રો છે એમને ઉત્સાહિત કરું છું કે તમે આ સમયનો મહત્તમ ઉપયોગ કરી શકો અને ઘણી ખરી માહિતી તમે તમારા ઓન સ્ક્રીન, હવે તમારે કંઈ ખાખા ખોળા કરવા કે આ ગામ કે તે ગામ ફલાણી લાઇબ્રેરી ઢીંગની લાઇબ્રેરી કરવા જવાનું જ નથી. સવાલ એ છે કે એનો, અને આ બધી ટેકનોલોજી મિત્રો કેવી છે, કે મોબાઈલની વાત આવે કે લેપટોપની વાત આવે કે હમણાં જુદી જુદી આ જે કંઈ એપ્લિકેશનની મેં વાત કરી, પણ એના ઉપયોગ વિશે એમાં પણ તમારી પાસે આ નોલેજ હોવું જોઈએ હાઉ ટુ યુઝ. અત્યારે સોફ્ટવેર આવે છે કે તમને બધું કેલ્ક્યુલેશન કરીને આપે, મેન્યુઅલી તો હવે કંઈ રહ્યું જ નથી કરવાનું. બધું જ તમે ઈચ્છો એટલા, પણ એ કયું સોફ્ટવેર છે, એક સોફ્ટવેરને ઇન્સ્ટોલ કેવી રીતે કરવું, ઇન્સ્ટોલ કર્યા પછી હાઉ ટુ યુઝ, એને કેવી રીતે ઉપયોગમાં લેવું, આ બધી તજવીજ તો ખબર ના હોય. ઘણી વાર લેપટોપ હોય, સોફ્ટવેર હોય, પણ આપણને એની ખબર ના હોય. એટલે પાછા આપણે કોઈ
હાયર કરવો પડે માણસ અને એ આપણને કરી આપે, એટલે પછી એટલે એ બધી બાબતો ઠીક છે મારા ભાઈ. પણ ટૂંકમાં આ એક વાત મેં તમને એટલા માટે કહી કે ઇન ફ્યુચર અત્યારે પણ આપણા મતલબ કેટલાક મિત્રો નાનું મોટું રિસર્ચ કરતા હોય, એમને પણ આ ઉપયોગી થાય. અને ઇન ફ્યુચર જ્યારે કોઈ મોટું કામ તમે હાથ પર કરો છો તો, અને હું તો સૌ મિત્રોને આગ્રહ કરું છું, આગ્રહભરી વિનંતી કરું છું કે આપ ત્યાં પણ હો, તમારા શહેરના કોઈ પણ મોટા ગ્રંથાલયો છે, સરકારી હોય કે કોઈ કોલેજની હોય કે યુનિવર્સિટી હોય, એનો અચૂક આપણે મુલાકાત લેવી. હવે તો વિદ્યાર્થીઓને વર્ષે દિવસે એની મુલાકાત ગોઠવતા હોઈએ છે. અને મુલાકાત એટલે ઉપયોગ, એની કાર્ડની પ્રોસેસ જાણીને એને સમયાંતરે એના ઉપયોગમાં લાભ લેવો જોઈએ. એક વાત, આવા ગ્રંથાલયમાં જાઓ તમને ખ્યાલ આવે કે પુસ્તકોની પણ દુનિયા છે. કેટલા બધા અદ્ભુત આપણા વિષયના અલભ્ય, દુર્લભ અને ઘણી બધી બાબતોની જાણકારી આપતા પુસ્તકો પડ્યા હોય છે, પણ એનો આપણે ઉપયોગ કરી શકતા નથી, કારણ કે એના ઉપયોગ વિશેની જે સમજ હોવી જોઈએ એ પ્રાથમિક સમજ હોતી નથી. એટલે આ એક વાત એ સંધાને મેં આપને ધ્યાન દોર્યું. હવે મિત્રો આપણે જેમ આ ગ્રંથાલયની મેં વાત કરી કે સંશોધન અને આ બધી વાત આપણે પેલા સંશોધન ડિઝાઇનના અનુસંધાને કરી રહ્યા છીએ કે યુ હેવ ટુ રાઇટ ડાઉન, તમારે એનો ઉલ્લેખ કરવો પડે છે. અને હું તો એમ કહું છું કે આપણે એના ઉપયોગની તો વાત કરી, પણ કઈ લાઇબ્રેરીનો ઉપયોગ કરીએ એ પણ ઉલ્લેખ કરવો પડે છે. અને આ વાત એટલા માટે કરી. હવે છેલ્લો મુદ્દો મિત્રો આના માટે છે કે સંદર્ભ સૂચિ. આપણે સંશોધન ડિઝાઇનની અંદર વારંવાર મેં હમણાં કહ્યું ને કે ભાઈ પુસ્તકો અલગ અલગ સંદર્ભો તૈયાર કરવા પડે છે, વાંચવા પડે છે. જૂના કાળ પસંદ લેખકનું છેલ્લું નામ, પછી અટક. ઘણી વાર મેં ના કહ્યું 2 ટાઈપની અટક લખવાની હોય કે નામ લખવાનું હોય, એનું ટૂંકું નામ, પછી શીર્ષક, પુસ્તકનું મથાળું, પ્રકાશકનું નામ, પ્રકાશકની તારીખ, આવું વિગતો સાથેનું એક સંદર્ભ સૂચિ તૈયાર કરવી પડે. એમાંય પાછું ગુજરાતી ભાષાના પુસ્તકો હોય તો એનો ઉલ્લેખ અલગ કરવાનો, હિન્દી ભાષાના પુસ્તકો હોય તો એના અલગ, અને અંગ્રેજીના પુસ્તકો હોય તેનો અલગ. એ રીતે એમાં કેટેગરી કરવાની કે એમાં પુસ્તકો અલગ, મેગેઝિન અલગ, સંદર્ભ ગ્રંથો એ સિવાય પેલી વાત થઈ ગઈ શબ્દકોશનો ઉપયોગ કર્યો હોય કે થીસીસનો ઉપયોગ કર્યો હોય આપણા કોઈ વિષયના. અને હવે એની વાત આવે છે કે ઓનલાઈન સર્ચ કર્યું હોય કોઈ ચોક્કસ, તો એની વેબસાઇટનું એડ્રેસ પણ હવે મૂકવું પડે. કારણ કે મારે સમજો તમે લખી નાખો અને મારે તપાસ કરવી છે કે આ વિદ્યાર્થીએ લખ્યું છે કે આ સો એન્ડ સો વેબસાઇટ ઉપર મેં આ માહિતી મેળવી, પણ આપણે એને આપણે ક્રોસ ચેકિંગ કરવું છે, વેરિફિકેશન, કે હકીકતમાં વેબસાઇટ ઉપર તપાસ કરી કે કેમ, અથવા ડાઉનલોડ મેં કરી આ માહિતી, તો ડાઉનલોડ ક્યાંથી કરી, કઈ વેબસાઇટ પર ડાઉનલોડ કરી છે, તો વેબસાઇટનું એડ્રેસ પણ તમારે આપવું પડે. તો આ બધી વિગતો આપણી સંદર્ભ સૂચિમાં હોવી જોઈએ. અને ઘણીવાર તો કેટલી વાર કોઈ સ્માર્ટ તમારા નિરીક્ષક હોય અથવા તો તમે જેનું માર્ગદર્શન તમે મેળવો છો એ તમારા સંદર્ભોને આધારે તો નક્કી કરે છે કે તમારું કામ કેવું છે. એટલે ઘણીવાર વાયવા વયસમાં ગયા હોઈએ, આપણો જે પીએચડીનો જે વાયવા વયસ લેવાય, મૌખિક પરીક્ષા જેને કહીએ, ત્યારે કેટલાક માર્ગદર્શકો અથવા કેટલાક એક્સપર્ટ્સ તમને બધું આ વિગતો નથી પડતા. પેલો પ્રશ્ન એ પૂછે કે તમે કયા સંદર્ભો વાંચ્યા છે, જરાક મને સંદર્ભોની નોંધ આપો ને. એટલે આપણે બી તૈયારી સાથે તો ગયા હોઈએ અને મનમાં વિચાર તો આવે કે કદાચ મને પૂછશે તો લાવ પુસ્તકો યાદ તો રાખું, કયા કયા પુસ્તકો મેં વાંચ્યા છે, તો કયા કયા પુસ્તકનો મેં અહીંયા લાભ લીધો છે, અહીંયા નોંધ કયા કયા પુસ્તકની કરી પણ હોય, નોંધ તો આપણે લેખિત કરવાની કરી. એટલે પછી પ્રશ્ન પૂછે કે ભાઈ તમે સારું આ પુસ્તકની નોંધ મૂકી છે, આ પુસ્તક તમે એની સંશોધન માટે ઉપયોગી, તો જરાક એ વિશે થોડીક વાત કરો, 2-5 મિનિટનો તમે સમય આપે કે નિરાંતે મને પુસ્તકનો સંદર્ભ આપો, એના લેખક કોણ, પ્રકાશક શું, પુસ્તકની કન્ટેન્ટ કઈ રીતે આવી, જરાક એ ઉપર પ્રકાશ ફેંકો. એટલે આપણે ત્યાં તો પુસ્તક વાંચવું અને લખ્યું હોય તો ઇસ્યુ જ નથી આવતું. પછી આપણે બધા છોકરાઓ વિવાસમાં મૂકે, કારણ આ તો બધું કંઈ આવડતું છે નહીં. પછી કે આ પુસ્તક વિશે કહેવું એટલો બધો ઉલ્લેખ મને, એટલે તરત મુદ્દો પેલા આવે નથી વાંચ્યું તો ભાઈ ઉલ્લેખ કેમ કર્યો, અને એટલે એક જૂઠ બીજા જૂઠ તરફ લઈ જાય. અથવા કોઈ વાંચ્યું છે તો જવાબ આપો, અથવા બીજું પછી તમને છોડી દે, સારું એક કામ કરો, આ નહીં ચલો આ પુસ્તક વિશે બીજા પુસ્તક વિશેનું તમે કોઈ રેફરન્સ આપો. તમે લખ્યા છે બધા 10-15 પુસ્તકો, છેલ્લે તો એ વાત આવે કે હવે તમને ઈચ્છા લાગે એ કોઈ પણ પુસ્તક વિશે વાત કરો. હવે હું કહું એ નહીં,
તમારા જે પુસ્તકોની યાદી છે એ યાદીમાંથી તમે જે પુસ્તક વાંચ્યું હોય અથવા જે પુસ્તકે વધારે તમને પ્રભાવિત કરાવે એ પુસ્તકનો તમે સંદર્ભ ટાંકો, તો ક્યાંક કોઈ કિસ્સામાં વિદ્યાર્થી આ બોલી શકતો નથી. અને એ પુસ્તક એટલે તમે વિચાર કરો આવી સ્થિતિમાં શું થાય. એ પછી જે કંઈ માર્ગદર્શન માર્ગ મળે તે પણ ટૂંકમાં એઝ અ રિસર્ચ તરીકે, એઝ અ સ્ટુડન્ટ તરીકે આપણને કેવું ઇન્સલ્ટિંગ ફીલ થાય. સારું, 10 પુસ્તકોમાંથી એક પણ પુસ્તકનો હું સંદર્ભ ટાંકી ન શકું. ઇટ મીન્સ વોટ, મારે જે વાંચવું જોઈતું હતું અથવા એ પુસ્તકમાંથી જે નોંધ મૂકવી જોઈતી હતી એ નોંધ મેં તૈયાર ન કરી, અથવા તો અને કેટલાક કોઈ ઈરાદો નથી હોતો, વાંચેલું પણ હોય પણ એવી કે સ્મૃતિમાં ના હોય, એવું બને. અને એવું કલ્પના, આ બધું કેવું છે કે કયો પ્રશ્ન મને કોણ પૂછે ખબર જ ન હોય. તમને ખબર હોય તો તમે બધું એની સરસ મજાની તૈયારી સાથે જાઓ, પણ આવું કંઈ સ્પષ્ટ હોતું નથી ને કોઈ ચોક્કસ દાયરો નથી હોતો કે આમાંથી જ પૂછું કે આ રીતે પૂછું, કે જેને જે ઈચ્છા લાગે અનુકૂળતા આવે પૂછે. પણ આવું બનતું હોય છે. અમે તમને પ્રેક્ટિકલી વાત કરી. તો મિત્રો અહીં અમે વાત જે કરી કે રિસર્ચ ડિઝાઇન શું છે, એ થોડો સમય મેં એટલા માટે તમારે લીધો કે આ સંશોધનનું આ મહત્વ કહી શકાય એવું મહત્વપૂર્ણ સોપાન છે. એટલે જો આમાં આપણે ચૂકી જઈએ કોઈ વસ્તુ, તો પછી શું થાય છે, યુ કાન્ટ ચેન્જ ઇટ. એકવાર તમારી ડિઝાઇન તૈયાર થઈ ગઈ અને ડિઝાઇન પ્રમાણે તમે કામ શરૂ કરી દીધું અને કામ એક અમુક તબક્કે પહોંચ્યું અને પછી પાછી તમને એમ થાય કે ના ચલો નાઉ લિટલ બિટ ચેન્જ માય ડિઝાઇન, એ કોઈ યોગ્ય નથી. ઠીક છે, કોઈ અપવાદો કિસ્સામાં પેલી કહી દે કે કોઈ એવી સંજોગો ઊભા થાય છે તો ક્યાંક કોઈ જગ્યાએ આપણે છૂટછાટ લઈએ છીએ, પણ હર હંમેશ આમ જ કરવું જોઈએ. અને ઈચ્છો ત્યારે એમાં મોડિફાય કરીને તમારે અનુકૂળતા પ્રમાણે. આ તો કેવું થાય છે, જ્યાં આપણે અટકી જઈએ, જ્યાં વિમાસણું કહીએ ત્યાં ડિઝાઇન બદલી નાખીએ. એટલે પેલું આ તો પેલી વાત ન કરી કે મકાનનો પ્લાન દોર્યા પછી મકાન બને. મકાન બનાવતા બનાવતા મકાનના પ્લાનમાં ફેરફાર કરી શકો. એ પછી મકાન બને તો કેવું બને, મૂળ પ્લાન તમારો કયો છે અને તમે મકાન કયું બનાવ્યું કેવી રીતે, એવું નહીં. તમે મકાન બનાવતા પહેલા આખા મકાનની રચના કેવી હશે, બધું જ રૂમ, રસોડું, બધું જે મકાનમાં જે કંઈ આવતું બધાની ઝીણી 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 બાબતોની ચકાસણી કરીને ફૂલ એન્ડ ફાઇનલ જેને કહી શકાય એ પ્લાનિંગ તૈયાર કરવું પડે. એ પ્લાનિંગ પ્રમાણે કામ આગળ વધે તો એ બરાબર છે. બાકી તો એની જે યથાર્થતા જે સંશોધનની જે છે ને એ જોખવાય. અને અહીંયા આપણે સંશોધનની યથાર્થના ન જોખવાય એની એટલી જ કાળજી લેવાની છે. ગુણવત્તાયુક્ત કામ ન થાય તોનો શું અર્થ. સંશોધન એ મોટી દાયિત્વ છે, જવાબદારી છે. અને હું જે વારંવાર જે ભારપૂર્વક કહું છું કે આ એક વૈજ્ઞાનિક સાહસ છે. અને જ્યારે કોઈ વૈજ્ઞાનિક સાહસ આપણે કરતા હોઈએ ત્યારે એમાં તો કેટલી બધી બારીકાઈપૂર્વકની કાળજી લઈને કામ કરવાનું હોય છે. કારણ કે અલ્ટિમેટલી એમાં આપણે ક્યાંય ખોટા પડીએ અથવા આપણા જે તારણો છે એ તારણો યોગ્ય રીતે બહાર ના આવે તો કેટલી બધી સોશિયલ કોસ્ટ ચૂકવવી પડે. આપણે ઇકોનોમિકલ કોસ્ટની વાત નથી કરતા. 5-25 હજાર રૂપિયા આપણે ભૂલી જઈએ કે નહીં, સંશોધનની પાસે 5-25 હજાર ખર્ચી નાખ્યા, ઇટ્સ ઓકે, તો ખર્ચવા પડે. પણ વોટ એબાઉટ ધ સોશિયલ કોસ્ટ, એની ગણતરી કરતા નથી. એટલે એની કોસ્ટ તો નગણ્ય છે. એ કંઈ 2-5 હજારના ખાડાથી પૂરા એવું નથી. એટલે આ બાબતોની થોડી કાળજી લેવી જોઈએ. તો આ વાત અહીં આપણે પૂરી કરીએ છીએ. આ બીજું સોપાન. હવે નંબર 3, માની લો કે આ બધું કામ પતી ગયું, સુખરૂપે પતી ગયું, ડિઝાઇન તૈયાર થઈ ગઈ, પછી શું, કયો તબક્કો વાતા, પછી શું કરવા, પછી આપણે તો પછી મિત્રો આ 2 બાબતો પતી જાય પછી સંશોધક તરીકે આપણે ઉપકલ્પનાનું નિર્માણ કરવાનું છે. એટલે હાઉ ટુ સ્ટાર્ટ. એટલે પેલું કહેવાય કે ઉપકલ્પનાને આપણે પરિકલ્પના પણ કહીએ, હાઇપોથેસિસ જે છે. એટલે હાઇપોથેસિસને નિર્માણ કરવી પડે. હાઇપોથેસિસ એટલે ઉપકલ્પના એવું એક પ્રશ્નનું વિધાન છે. આમની એક સાદી સમજ એવી છે એના વ્યાખ્યામાં કે ઉપકલ્પના એક એવું પ્રશ્નનું વિધાન છે જેનો જવાબ જાણવાનો હજુ બાકી છે. કામ ચલાવ આપણે સમાધાન કર્યું હોય એના જવાબ માટે, પણ કન્ફર્મ નથી હોતા. આમ આપણને એમ થાય કદાચ જવાબ આ હશે, કદાચ આ જ છે એવું પ્રમાણિત નથી થતું. એટલે આ હશે અને આ જ છે એ વચ્ચેના આ હશે અને આ જ છે,
આ હશે ને આ જ છે એમાં ચેન્જ કરવું હોય તો એના માટે શું કરવું પડે છે? રિસર્ચ. એટલે પેલી વાત કરી ને કે ભાઈ સંશોધન એ પ્રવર્તમાન જ્ઞાનમાં વૃદ્ધિ કરતું મૌલિક પ્રદાન છે, પણ કઈ પદ્ધતિ? વૈજ્ઞાનિક પદ્ધતિ. એટલે વૈજ્ઞાનિક પદ્ધતિ વડે પ્રવર્તમાન જ્ઞાનમાં વૃદ્ધિ કરતું મૌલિક પ્રદાન એટલે સંશોધન. એટલે અહીંયા પેલી મૂળ વાત છે કે સંશોધક તરીકે આપણે ઉપકલ્પનાને સર્જવી જોઈએ, ઉપકલ્પના નિર્માણ કરવી જોઈએ. હવે ઉપકલ્પનાના નિર્માણમાં કઈ બાબતની તકેદારી રાખવાની છે અથવા કઈ રીતે ઉપકલ્પના નિર્માણ થઈ શકે? તો ઉપકલ્પનાના નિર્માણમાં એક બાબત એ જોવા મળે છે કે ભાઈ એમાં આપણા પોતાના અને બીજાઓના પૂર્વ અનુભવ ઉપયોગી બને છે. આજે સોશિયોલોજીમાં તમે જુઓ આ કેટલી બધી ઉપકલ્પનાઓ નિર્માણ થઈ, તો એના પાછળનું કારણ શું છે? તો પોતાના આપણા અનુભવો છે. આપણે જે સમાજમાં જોઈએ છીએ અને એનું આપણે વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત કરીએ એ પહેલા આપણા મનમાં વિચાર આવે છે. જેમ કે હું તમને ઉદાહરણ આપું, દાખલા કે લગ્નની કે કુટુંબની કે ધર્મની કે શિક્ષણની કોઈ વાત હોય, આપણે શિક્ષણની જ વાત કરીએ. વર્તમાન સમયની અત્યારે તો બધા ન્યૂ એજ્યુકેશન અને નેશનલ એજ્યુકેશન પોલિસી ઉપરની વાત બહુ ચાલે છે ને અમલીકરણ થઈ ગયું છે. એટલે આપણે મનમાં વિચાર આવે કે ભાઈ આ એનઈપી જે છે એ એનઈપી વિદ્યાર્થીઓના મૂળ આશયમાં ખરી ઉતરશે ખરી અથવા ઉતરશે ખરી? આવો પ્રશ્ન મનમાં ઊભો થાય. સરકારશ્રીએ જાહેર કરી દીધું અને યુનિવર્સિટી, કોલેજ અને બધા સ્તરે હવે લગભગ ભારતની કોઈ પણ બાબત એવી નથી કે એનઈપી વિના ચાલતું હોય. બધું એનઈપી અમલીકરણ છે. પણ મૂળ મુદ્દો પેલો આવે છે કે એનઈપી એ વિદ્યાર્થીઓના સપનાઓને સાકાર કરશે. આ વિષય વિચાર આવે અને એ તો અનિવાર્ય છે. શિક્ષણ માટે તો આટલી બધી વ્યવસ્થા ઊભી થઈ છે, તો એ વ્યવસ્થાના ભોગે આ બધું કયું છે, તો પછી એ ખરું ઉતરશે ખરું? આ પેચીદો પ્રશ્ન છે. આ એક ઉપકલ્પના આપણે ઊભી કરી. મારી ઉપકલ્પના એ છે કે વર્તમાન શિક્ષણ પદ્ધતિ, જેને આપણે નૂતન શિક્ષણ પદ્ધતિ કે ન્યૂ એજ્યુકેશન પોલિસી કે નેશનલ એજ્યુકેશન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કે નવી શિક્ષણ નીતિ, એના વિદ્યાર્થીઓના મૂળ આશયમાં ખરી ઉતરશે ખરી? એ પ્રશ્ન. હવે આના માટે આપણે શું કરીશું? આપણે શિક્ષણ નીતિના જે મુખ્ય ઉદ્દેશો છે કે કસ્તુરંગાની આગેવાની હેઠળ આખી જે કમિટી બનાવવામાં આવી, અને કમિટીએ આ એનઈપી માટેના જે આદર્શો નક્કી કર્યા, જે હેતુ નક્કી કર્યા, જે ગોલ સેટ કરવામાં આવ્યો એનઈપી માટે, એ વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું કે ભાઈ આના શું છે આદર્શો, આ એનઈપીની રચનાના મુખ્ય ગોલ કયા છે, એની તપાસ કરીશું. અને માની લો કે અભ્યાસ પૂર્ણ થયા પછી આ વાત ખબર પડે તો એ ખોટું. એટલે આપણે સૌ પ્રથમ તો શું કરીએ છીએ કે ભાઈ હું મારી વાત શરૂ કરું એ પહેલા મને એનઈપીના હેતુઓ, એનઈપીના ધ્યેયો શું છે મને જાણી લેવાનું. પછી આપણે શું કરીએ છીએ? હવે એક આમાં આટલા આટલા હેતુઓ છે, આટલા આટલા ધ્યેયો છે, તો સારું. હવે એનઈપીની અંદર આ ધ્યેયોને પૂર્ણ કરવા માટે આ આદર્શોનું ફૂલફિલમેન્ટ માટેની કોઈ વ્યવસ્થા સરકારે મૂકી છે ખરી? અથવા તો નીતિ ઘડવૈયાઓએ નીતિની ઘડતરની જે જવાબદારી સોંપી છે એમની આ વાત ક્યાંય પછી નીતિમાં ક્યાંય મૂકી છે ખરી? એટલા માટે, અને માન્યું કે નથી મૂકી અને મૂકી છે તો આપણે આનંદની વસ્તુ છે, તો તુરંત આપણે સ્પષ્ટ કરીએ છીએ કે ભાઈ આ વસ્તુ આ છે. એટલે ઉપકલ્પના અને ઉપકલ્પના એ એમાં આપણા વિષય માટે તો સ્કાયઝ લિમિટ. બીજા બધા વિષયો કરતા સોશિયોલોજીમાં એ દ્રષ્ટિએ પાછી તમને મોકળાશપૂર્ણ છે કે કોઈ પણ, કારણ કે અલ્ટિમેટલી ઇઝ ક્લોઝલી રિલેટેડ વિથ સોસાયટી. હું આની ઉપકલ્પના રચું, આની ઉપકલ્પના રચું, આની કલ્પના, મને રસ એમાં હોવો જોઈએ કે એ ઉપકલ્પના મારા સમાજ સાથે સુસંગત હોવી જોઈએ, કારણ કે માહિતી લેવી છે. એટલે
આપણા પોતાના નિજી અનુભવો પણ કામ આવે, કોઈકના પૂર્વ અનુભવો પણ કામ આવે, આપણા પોતાના સંશોધક તરીકે અને આપણા પોતાના નિરીક્ષણો પણ મિત્રો કામ આવે. આપણે જ્યારે સંશોધક તરીકેનું કામ હાથ પર લઈએ છીએ એટલે આપણી પહેલા આપણી દ્રષ્ટિ, વિચાર દ્રષ્ટિ બદલાઈ જવી જોઈએ, બુદ્ધિપૂર્ણ આપણી દ્રષ્ટિ હોવી જોઈએ. હવે માની લેવું અને એવું નહીં, જાણીને પછી માનવા, માનો ફિર જાણવું એ નહીં, ફિર જાન લો ફિર માનો, આ વાત છે. એટલે નિરીક્ષણો, પછી કલ્પનાઓ, પછી આ બધી બાબતો જે છે, પૂર્વ સ્થાપિત સિદ્ધાંતો પણ આપણા માટે સોર્સ બની શકે છે. અગાઉ કોઈ સિદ્ધાંત સ્થાપિત કર્યો હોય એ સિદ્ધાંત પણ આપણને આપણી ઉપકલ્પનાના નિર્માણમાં મદદરૂપ બને છે. વિજ્ઞાન પણ આપણને મદદરૂપ બને. એટલે એ રીતે ઉપકલ્પનાના નિર્માણમાં ઘણી બધી બાબતો આપણને ઉપયોગી પૂરવા થાય. આપણે ઉપકલ્પના રચી લેવી જોઈએ. બીજું મિત્રો એક વાત એ છે કે ઉપકલ્પના કિક સ્ટાર્ટ, આપણે એના માટે શબ્દ વાપરીએ છીએ કિક સ્ટાર્ટ, કે જ્યાં સુધી હું ઉપકલ્પનાનું નિર્માણ નથી કરતો ત્યાં સુધી મારા સંશોધનને પ્રારંભ નથી કરી શકતો. આ બધી ડિઝાઇનની તો વાત અલગ છે, તો આપણે એક માળખું ઊભું કર્યું કે ભાઈ આવું 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 આપણે કરવાનું છે, પણ એકચ્યુઅલ સ્ટાર્ટ તો ક્યાંથી કરીશું? ફ્રોમ હાઇપોથેસિસ. એટલે ઘણીવાર આપણને એમ થાય કે અને આમ પાછું આપણે ડિઝાઇનમાં હાઇપોથેસિસ વિશે ઉલ્લેખ કરવાનો પણ હોય છે કે મારી હાઇપોથેસિસ કેવા પ્રકારની હશે, પણ એકચ્યુઅલ હાઇપોથેસિસ કઈ છે એ તો તમને આ સોપાનમાં જ ખબર પડે. અને પછી આપણે એ હાઇપોથેસિસમાં જે બતાવ્યું છે પ્રમાણે ફોલો કરતા હોઈએ છીએ. આપણે તો સોશિયલ સાયન્સ, બાકી જે નેચરલ સાયન્સીસ ને અન્ય પ્રકારના વિજ્ઞાનોમાં તો એકવાર હાઇપોથેસિસ ક્રિએટ થાય એટલે પેલો સંશોધક એની ઓરિજિનલ સ્વિંગમાં આવી જ જાય કે રિસર્ચના, કારણ કે ત્યાંથી બધી રિસર્ચ શરૂ થાય છે. એટલે આપણા કેસમાં પણ એ રિસર્ચની શરૂઆત ત્યાંથી થાય. સમજો કે રિસર્ચની બાબતમાં આપણે ઉપકલ્પના રચના કરી દીધી, પણ આફ્ટર એના પછીનું શું? એટલે વિષયની પસંદગી થઈ ગઈ. હવે હું વન બાય વન તમને કહું કે સંશોધન વિષયની પસંદગી થઈ ગઈ, એના અનુસંધાને રિસર્ચ ડિઝાઇન તૈયાર થઈ ગઈ, રિસર્ચ ડિઝાઇનને અનુસંધાને અથવા તો એની જે કંઈ માર્ગદર્શિકા છે એ પ્રમાણે આપણે હાઇપોથેસિસ તૈયાર થઈ ગઈ, ક્રિએટ કરી લીધી. એક ચોક્કસ પ્રકારનો મનમાં પ્રશ્ન ઊભો કર્યો, ત્યાં જાણકારી મેળવવી છે, જાણકારી મેળવ્યા પછી આપણને જે પ્રાપ્ત થશે એ જ્ઞાન હશે. એક મિત્રો એક વાત એ કરું કે હાઇપોથેસિસ મતલબ સંશોધન અંતે ખોટી પુરવાતા કે સાચી પુરવાતા સિદ્ધાંતમાં પરિણમે છે. પછી ઉપકલ્પના એ ઉપકલ્પના રહેતી નથી, એ સિદ્ધાંત રહેતી છે. આજ દિન સુધીના જે કંઈ સિદ્ધાંતો આપણે આપણા સાયન્સમાં, સોશિયલ સાયન્સમાં કે સોશિયોલોજીમાં કે નેચરલ સાયન્સમાં, ભૌતિક વિજ્ઞાનોમાં પણ આજ દિન સુધીના જે કંઈ સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો મૂળે તો હાઇપોથેસિસ તો હતી, ત્યાં સુધી એ આપણે પ્રૂવ ના કર્યું કે ભાઈ આ થિયરી આ છે. એને અત્યારે તો થિયરી, હવે તો પુસ્તકો તૈયાર થાય છે, વાત બરાબર છે, પુસ્તક તૈયાર થાય, તમે તમારા શું કહેવાય સંશોધનની અંદર ઉલ્લેખ કરવો પડે છે આપણે કે હાઇપોથેસિસ કઈ હતી અને એની કઈ રીતે તમે પ્રોસેસ કરી, એ બધું લખવું પડે છે. એ બધું થઈ જાય પછીનો મુદ્દો આવે છે કે માહિતી એકત્ર કરવાની પ્રયુક્તિની પસંદ. માહિતી અલ્ટિમેટલી જેમ મેં કહ્યું, સંશોધનનો મૂલાધાર શું છે? ડિઝાઇન. પણ ડિઝાઇનનો મૂલાધાર તો શું છે? ડેટા. માહિતીનું એકત્રીકરણ બહુ મહત્વની બાબત છે. આમ તો બધી બાબતો મહત્વની જ છે, પણ મૂળ ખોરાક તો તમારે ડેટા જોઈશે જ ને. માહિતીનું એનાલિસિસ ક્યારે કરશો? માહિતીનું એકત્રીકરણ કર્યા બાદ. એટલે માહિતી એકત્ર કરવા માટેની મુખ્ય જે બાબતો છે એમાંથી કાલે વાત કરી, આપણે પુનરાવર્તન નથી કર્યા, પણ મારે એ જાણી લેવું જોઈએ કે કઈ રીતે મારે માહિતી એકત્રિત કરવાની છે. માહિતીના સ્ત્રોત, દસ્તાવેજી સ્ત્રોતનો ઉપયોગ કરવાનો છે કે ક્ષેત્રીય સ્ત્રોતનો ઉપયોગ કરવાનો છે, પ્રયુક્તિમાં નિરીક્ષણનો ઉપયોગ કરવાનો છે કે મુલાકાત માર્ગદર્શિકાનો ઉપયોગ કરવાનો છે, કઈ રીતે
અને એ પણ મેં તમને કહ્યું હતું તેમ કે ભાઈ એ જાણકારી મેળવ્યા બાદ પ્રયુક્તિની પસંદગી કરવાની છે, આંધળ્યું નથી કરવાનું. અથવા તો આમ ઉત્સાહવર્ધન કરીને એ બધું નક્કી કરી નાખીએ અને પછી ખબર પડી ના ના આ તો એકત્રિત થતો નથી ડેટા. એટલે ફર્સ્ટ ઓફ ઓલ આપણે આપણી હવે એના માટે આપણે શું કરવું પડે છે? આપણી સમષ્ટિ વિશેનો પરિચય મેળવવો પડે. સમષ્ટિ વિશે સંપૂર્ણ જાણકારી તમે મેળવી લો તો તમને માર્ગદર્શન મળી જશે. એટલે પેલી વાત છે ને કે સમજો કે કોઈ આપણા અભ્યાસમાં બને એવું કે ભાઈ બધા શિક્ષિત નથી, કોઈ અક્ષર જ્ઞાન ધરાવતું, કેટલાક કિસ્સામાં એવું બને ગ્રામીણમાં, તો એવું શહેરમાં પણ પહેલા તો થતું કે તમે અભ્યાસ સ્થળે જે પસંદગી કરી છે જે વિસ્તારની, એ વિસ્તારમાં તમારા જે રિસ્પોન્ડન્સ છે 300 હોય કે 500 હોય, તમને નથી ખબર, પણ 500 રિસ્પોન્ડન્સમાંથી 20% રિસ્પોન્ડન્સ છે એ નિરક્ષર છે, 20% કે 10%. એટલે તમારે તુરંત કોઈને પણ પૂછ્યા વગર એ જાણી લેવું જોઈએ કે મારે અહીંયા પ્રશ્નાવલી પદ્ધતિથી ચાલુ પડશે અથવા તો નહીં ચાલવું પડે, એનું માર્ગદર્શન તમને ત્યાંથી મળી જાય. કારણ કે 20% તમારા ઉત્તરદાતાઓ શિક્ષિત નથી એટલે તમે પ્રશ્નાવલી પદ્ધતિનો એ ઉપયોગ કરી શકતા નથી. કારણ કે 20% એટલે મોટી ફિગર કહેવાય. 1-2% હોય તો કદાચ આપણે ચલાવી લઈએ, પણ 20% ઉત્તરદાતાઓ શિક્ષિત નથી, અક્ષર જ્ઞાન ધરાવતા નથી, સાદું માતૃભાષામાં લખી વાંચી શકતા નથી, તો ત્યાં તમે પ્રશ્નાવલીનો ઉપયોગ કરી શકો નહીં. ભલે તમે એને કસરભરી પદ્ધતિ કહો, આ કહો, બધી વાત સાચી, પણ આ વસ્તુ ચાલે નહીં. સમજો કે પેલી મેં વાત કરી મુલાકાત અનુસૂચિ, તો એનું બીજું વિકલ્પ કયો છે? મુલાકાત અનુસૂચિ છે. મુલાકાત અનુસૂચિમાં પણ માર્ગદર્શિકા છે, અનુસૂચિ બંને છે. તમારે મુદ્દાઓ તરફ જવું છે કે પ્રશ્નો ઉપર જવું છે? પ્રશ્નોનું પત્રક તમે બનાવીને પણ આપી શકો છો, રૂબરૂ મળીને એની એક 1 by 1 એક પ્રશ્ન પૂછીને એમાં ઉત્તરદાતાએ કંઈ જાતે કંઈ લખવાનું નથી. પ્રશ્નાવલીમાં તો શું છે કે એમાં ઉત્તરદાતાએ જાતે વિગતો ભરવાની હોય છે, માહિતી જાતે લખવાનું હોય છે. હવે એટલા માટે એની પાસે અક્ષર જ્ઞાન હોવું જરૂરી છે. અને માત્ર હું તો અક્ષર જ્ઞાનની વાત નહીં, હું તો એને બૌદ્ધિક સ્તરની પણ વાત કરું છું. ઘણી વાર કેવું થાય કે આપણે અક્ષર જ્ઞાન ધરાવતા હોઈએ એટલે થોડું ઘણું લખેલું વાંચી શકતા હોઈએ, પણ આપણે જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રશ્નને સમજવાની એક સમજણ જે છે એ છે ખરી બૌદ્ધિક સમજણ. જવાબ તમને આપશે જ, પણ જવાબ કેવો હોય? આમ તમને ઘણી વાર તો એનો આમ માથાબોળ વગરની વાત લખી હોય, પ્રશ્ન તો પૂછ્યો હોય કંઈક અને માહિતી આપી હોય કંઈ, એટલે આપણને આ ઘણી વાર તો હાસ્યાસ્પદ લાગે. આપણને તો માહિતી આવી લખી આપવું પડે, પણ એને મૂળ પેલી વાત જ ન ખબર હોય કે તમને એને તમે કયા કોન્ટેક્સમાં, કયા સંદર્ભે એને માહિતી પૂછી છે અથવા પ્રશ્ન પૂછ્યો છે. એટલે આ એક એના માટે તમારું થોડુંક બૌદ્ધિક સ્તર હોવું જોઈએ. 10મા ધોરણમાં ભણતા બાળક પાસે કોલેજના સ્તરની અપેક્ષા તમે રાખો ખરા? અને માની લો રાખી લો તો તમને એ અપેક્ષા પૂરી થાય ખરી? ન થાય. એટલે આ બાબતને પણ લક્ષ્યમાં લેવી જોઈએ. એ રીતે ટૂંકમાં આપણે ઓવરઓલ બધી બાબતોની તપાસ કરીને કે મારું, અને એના માટે તમારી પાસે તમારી સમષ્ટિનું નોલેજ હોવું જોઈએ. સમષ્ટિ એટલે આપણો જે વ્યાપ વિસ્તાર જે છે અભ્યાસનો, એની ક્વોલિટી શું છે, એના એકમો કયા છે, એમાં રિસ્પોન્ડન્સ જેને હું પસંદ કરવા જઈ રહ્યો છું, કે હાઉ મેની, પહેલી સંખ્યા નક્કી કરવી પડે, કેટલા ઉત્તરદાતાઓ મારે પસંદ કરવાના છે, અને એ ઉત્તરદાતાઓની ખાસિયતો કઈ કઈ છે એ જાણશો તો પેલી પ્રયુક્તિ વિશેની જાણકારી પ્રાપ્ત થાય. એ પછી ઉપકલ્પનાની ચકાસણી કરવા માટે માની લો કે આપણે એ માહિતી એકત્ર કરવાની પ્રયુક્તિ પસંદ થઈ ગઈ, પછી શું કરવાનું? પછી બસ એ પ્રયુક્તિ પસંદ થયા પછી એ માહિતીનું એકત્રીકરણ, ઉપકલ્પનાની ચકાસણી માટે માહિતી એકત્ર કરવાની છે. તો એના માટે અગાઉ મેં વાત કરી તેમ કે ભાઈ એના માટે જે કંઈ તમારે સોર્સ લગાવવાના હોય ડેટા માટેના એ કરવાના. પછી માહિતીનું માની લો કે આવી જાય પૃથ્થકરણ કરવાનું છે, એનાલિસિસ કરવાનું છે.
ડીપલી. હવે તો એમાં પણ હવે અત્યારની પરિસ્થિતિમાં તો એવું છે કે નાઉ કોમ્પ્યુટર ઇઝ વેરી મચ હેલ્પફુલ ફોર દેટ. એન્ડ ધ લાસ્ટ તારણ, સામાન્યકરણ, કે અભ્યાસના તારણો, ફાઇન્ડિંગ્સ, કે અલ્ટિમેટલી આપણને રસ પેલા દોહનમાં છે, નવનીતમાં. પ્રોસેસ તમે કરી, બરાબર છે, પ્રોસેસ ફોર યોર સાઇડ. વોટ અબાઉટ પીપલ? લક્ષ્ય વાચક વર્ગ જે છે એને તો કંઈ પ્રોસેસમાં રસ ના હોય કે અડચણો ક્યાં પડી, શું પડી. એમને તો તમે લાવ્યા શું, વોટ ઇઝ ફાઇન્ડિંગ, અને અથવા તો અમને જાણકારી મેળવવા માટે અમને શું નોલેજ આપી શકો છો. તો એનું જે દોહન છે, ફાઇન્ડિંગ્સ, સૂચિતાર્થો જેને આપણે કહીએ છીએ, એ તમારે તૈયાર કરવા પડે. ને સામાન્યકરણ, કે આપણે પેલી શરૂઆત કરી હતી એમ કે સમગ્રદર્શી અભ્યાસ નથી, આપણો એકમલક્ષી અભ્યાસ, ફ્રોમ સિમ્પલ ટુ કોમ્પ્લેક્સ, એકમથી ભાગ પર જવાનું છે. તો એ આખી વાત છેલ્લે આપણે ખોલીને સમજાવવી પડે કે ભાઈ આ મારો અભ્યાસ છે, એ આ પ્રકારનો છે. એ આ વાત આને સમષ્ટિના બધા જ પાસાઓને લાગુ પડી શકે. કેમ લાગુ પડી શકે એના પણ તમારે તાર્કિક કારણોની સમજૂતી આપવી પડે. એમ કરીને વિભિન્ન પ્રકારના તબક્કાઓમાંથી આપણે પસાર થવાનું હોય છે. તો હું માનું છું કે અહીંયા મુદ્દો આપણો અહીં પૂરો થાય છે. નવા મુદ્દાની ચર્ચા હવે નવા વ્યાખ્યાનમાં કરીશું.